હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ટાવર, જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યા છે પણ ભાઈ સાયકલથી. આજે ભાઈ આપણે આવી ગયા છે ડાયરેક્ટ સાયકલ પર. ઓકે, પાછા રોકાયા હતા હોટલ પર. હોટલ એટલે કેવું, તો મોડો સુધી તો ના સુઈ રહેવાય, વહેલું નીકળી જવું પડે ને. તો વહેલા નીકળી ગયા હતા આપણે. ચા તો પી લીધી છે, ચા પીને આપણે ઓકે રેડી થઈને પાછા આપણે આપણા રસ્તે થઈ ગયા છે. અને અહીંયાથી હજુ પંજાબ તો દૂર છે ને, એટલે બહુ દૂર જ છે. ઓકે, હજુ પંજાબ જતાં આપણે ટાઈમ લાગે 5-6 દિવસની અંદર સમજી લો તમે, હે ને, એટલે દિવસ લાગશે. રસ્તો મસ્ત મજાનો છે અને જવરસર છે. સાંજે હોટલ પર ત્યાં રોકાયા હતા. મેં વિચાર્યું કે ચલો બહાર કેમ્પ લગાવી લઈએ, પણ ભાઈ કીધું ના, ચલો અંદર સૂઈ જાઓ, વાંધો નહીં. ઓકે, ચલો વાંધો નહીં. અંદર સૂઈ ગયા હતા હોટલની અંદર. અને એક ખટિયો આપી દીધો હતો, પણ ખટિયા પર બીજા ભાઈ હતા, આપણે ચટાઈ પાથરીને ડાયરેક્ટ નીચે સૂઈ ગયા હતા. હવે આપણી સાયકલ રેગ્યુલર ચાલશે, કેમ કે આપણે મેન હાઈવે પર ચાલવાનું છે. હાઈવે પર એટલે ચલો આ સર્વિસ રસ્તો સાઈડ પર આપીએ છીએ એટલે બહુ સારું છે ને, કેમ કે મેન હાઈવે છે તો સર્વિસ રસ્તો સાઈડમાં છે. કંઈ નહીં, હવે આપણે લગાતાર સાયકલ ચલાવીએ. અત્યારે આપણે હોટલ પર ઊભા છે ચા પીવા માટે ને. કંઈક થોડુંક કન્ફ્યુઝ છે ને મેં, કેમ કે ચેન માટે આપણે થોડુંક કન્ફ્યુઝ છે ને, કેમ કે આપણે ચેન શર્ટ નવું નખાય. ઓકે, ચેન શર્ટ નવું નખાયું, પર મારા ખ્યાલથી જે ચેન આવે ને, કંપની ચેન આવે, એ લાંબી હોય છે ને. લાંબી તો હોય છે થોડી ઘણી, પણ કેવું માપની પણ હોય છે ને, કમ્પ્લીટ હોય છે. તો આપણે શું કર્યું ખબર છે, લાંબી ચેન હતી ને, તો મેં કીધું ચલો સાયકલવાળાને કે એક આંકડો છે ને, એક આંકડો આવે ને, એક આંકડો એ નીકાળી દીધો. તે ભાઈ છે ને એક આંકડો તો નીકાળી દીધો. હવે આ છે ને આટલી દૂર છે. ઓકે, આટલી દૂર છે ને, તો મારે ખ્યાલથી આ વસ્તુ છે ને આટલે હોવું જોઈએ, આટલે, હે ને, આટલે હોવું જોઈએ. એની જગ્યાએ આટલે છે, થોડુંક અંદરની બાજુ છે. ચાલે છે તો ઓકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં, પણ થોડુંક અલગ હતું ને. મેં કીધું કેવું છે, ચલો કંઈ વાંધો નહીં, ચાલે છે, ઓકે જ છે. ને અત્યારે ઊભા છે ચા પીવા માટે. પાછળની બાજુ વરસાદ ખરાબ છે, મોસમ ખરાબ છે. અહીંયા તો ખાલી છાંટો આવે, હે ને. તો એક કટિંગ ચા પીએ, અને ચા પીને પછી આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. મળવાઓ તો મસ્તી કર્યા કરે છે, મસ્તી કરીએ છીએ. હવે પાછા આપણે ધીમા ધીમા નીકળ્યા આગળની તરફ. વરસાદ રોકાઈ ગયો છે અને આગળની તરફ તો ઠંડક છે ને, કેમ કે ભાઈ પૂરો મોસમ ઠંડુ કરી નાખ્યું છે. અને હવે એવું લાગે છે કે સ્વેટર પહેરીને સાયકલ ચલાવીએ ને, ફૂલ એકદમ ઠંડક થઈ ગયું છે ને. આપણે ઇયરફોન નાખવા પડે છે. સોંગ વગેરે તો ચાલતું નથી, પણ ઠંડી લાગે એના માટે. અને ભાઈ પૂરો મોસમ એકદમ ઠંડો થઈ ગયો છે. લાગે કે હું ઉત્તરાખંડની અંદર છું, પહાડમાં ને સેમ આવું. અહીં નોર્મલ ઠંડી છે. આવો વિચાર કરો, પહાડની અંદર જે હરિયાળી એકદમ તે ઠંડી કેવી છે ને, જોરદાર. તો ભાઈ એવું છે ને. હવે આપણે નીકળી ગયા છે આગળની તરફ. જેટલું મતલબ અત્યારે વરસાદ નથી પડતો, તો આપણે લગાતાર સાયકલ ચલાવી લઈશું ને, કારણ કે પાછું વરસાદ આવે એટલે પાછું ઊભું રહી જવું પડે છે ને. ટાઈમ આપણો બગડે છે ને, 1 કલાક ઊભું રહેવું પડે છે ને. તો હવે લગાતાર આપણે સાયકલ ચલાવીએ. ત્યારે ઊભા રહીને આપણે થોડુંક સ્વેટર જેવું છે, જેમ કે થોડુંક રાહત મળે ને ઠંડી માટે. કેમ કે પવન બી છે ને ભાઈ, ઠંડીની વાત કરું ને તો બહુ ઠંડી છે ને. એવું લાગે કે પાક્કું હું ચોમાસામાં જ ચાલુ છે ને, ચોમાસું આવી ગયું છે ભાઈ, ફૂલ ચોમાસું. કેમ કે અચાનક વરસાદ આવી જાય છે, પણ ધીમાની ફાસ્ટ વરસાદ આવી જાય છે. તો કંઈક આવ્યો હોય તો આપણે સાઈડ પર રોકાઈ જઈએ છીએ. અત્યારે આપણે થોડુંક પહેરી લીધું, કેમ કે પોલિસ્ટરની ટી-શર્ટ હોય તો કેવું ઠંડી વધારે લાગે ને. તો એ છે ને, પહેરી લીધું છે, કમ્પ્લીટ ઓકે થઈ ગયા છે. પાછા હેલ્મેટ પહેરીને પછી ધીમે આગળની તરફ પાછા નીકળીએ આપણે આ બધું સામાન કાઢી દીધું છે ને. બારિશ ભાઈ બહુ જોરદાર છે અને એકદમ અચાનક બારિશ આવી ગયા ને. હોટલ આવી હતી, આપણે આને બેગ બધું ઉતારી લીધું હતું ને. પાછું આપણે કવર લગાવી દીધું છે ને, આગળનું સ્લીપિંગ બેગ ઢાંકી દીધું છે. બહુ ડેન્જર બારિશ થઈ ગઈ ભાઈ, બધું ઢાંકવું પડ્યું આપણે ને. વરસાદનું કોઈ નક્કી નહીં. હવે છે ને પાછળનું સામાન તો કમ્પ્લીટ પેક જ કરી દીધું છે ને આપણે.
કમ્પ્લીટ પેક કરી દીધું છે. બસ આ જે છે આગળનું સામાન જ છે. હવે એનું પણ કંઈ કરવું પડશે આપણે હે ને. વિચાર એવું છે કે ભાઈ કંઈ બાઇકની દુકાન એવી તેવું આવે ને તો મતલબ એક બાઇકને ઢકાવવા માટેનું જે કવર આવે છે ને એ કવર લઈ લો ને, જેના કે કેવું પૂરી સાયકલે ઢકા જાય એ ટાઈપનું કંઈ જોવું કંઈક મળી જતું તો બહુ સારું છે. કેમ કે વરસાદનો કોઈ નક્કી નથી રહેતું, ક્યારે પણ વરસાદ આવી જાય. અત્યારે મોસમ કમ્પ્લીટ છે ને થોડુંક સ્વેટર તો આપણે જે પહેર્યું છે ને નોર્મલ છે. સામે તરફ એક પહાડ છે અને મોસમ એકદમ બિલકુલ ઠંડો થઈ ગયો છે. વરસાદ ભાઈ ચોમાસાની સિઝન આવી ગઈ એવું લાગે છે ને. ઉનાળો નથી, ચોમાસું છે એવું લાગે છે ને. કંઈ નહીં, મોસમ છે ભાઈ, કોઈ પણ ટાઈમે બદલાઈ જાય ને. કંઈ નહીં, આપણે ધીરે ધીરે લગાતાર ચાલ્યા કરીશું. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે ભાઈ 5 વાગી ગયા છે ને. હજુ આપણે 1 કલાક ઉપર સાયકલ ચલાવવાનું છે. તો બહુ કન્ટિન્યુ સાયકલ ચાલે છે ને. પાછળ આપણે જમવાનું તો જયમાં જ છે, એવું થોડું ઘણું આપણે જયમાં છે જે 80 રૂપિયાનું જયમાં જ છે. હવે લગાતાર એકદમ વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે ને. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 6:21 છે ને. ટાઈમ થઈ ગયો છે ને. હવે આપણે થોડો ટાઈમ સુધી ચલાવવાનું છે ને. આગળ રોકાવા માટેનું કંઈ જોઈએ, કેમ કે પાછળ જસ્ટ એક સિટી જેવું નાનું ગાંવ થતું હે ને. અત્યારે પણ આગળની તરફ જ છે એક ગાંવ અને સિટી ટાઈપ. કેટલું થાય આપણે પાર કરી દઈએ ને કે આગળથી 4 રસ્તા આવે, ચોકડી આવશે. તો આપણે આગળથી ડાબી તરફ વળવાનું છે, એટલે કે આપણે જવાનું છે પંજાબ તરફ હે ને. તો એ છે જોઈએ એ ચોકડી સુધી પહોંચીએ. ચોકડીનો અંદાજ નથી કેટલું કિલોમીટર છે ને એ ખબર નથી. જેટલું થાય એટલું ચલાવીએ. ચલો આ પર ચડતા પહેલાં આમ ઉલટ ફુલટ થઈ જાય, મતલબ આમ કન્ફ્યુઝ થઈ જાય હે ને. આગળ નેશનલ મેન પેલો હાઈવે છે ને કે 4 લેન વાળો, મતલબ ઓનલી ફોર 4 વ્હીલ ગાડી ચાલે. પાછળથી કેમ કે આ બાજુ ફેક્ટરીઓ કારખાના વધારે છે એટલે ટ્રકો વધારે જાય ને, ગાડીઓ ઓછી જાય એટલે આપણને કન્ફ્યુઝ થાય કે આ 4 લેન વાળાની તો ગાડી ના હોય ને. રસ્તો બી છે ને, કેમ કે આ રસ્તા પાસે સર્વિસ રસ્તો વચ્ચે છે મેન હાઈવે, પેલી બાજુ છે સેમ એક જ છે ને. તો આપણે જે અંદર વળવાનું હતું જેમ કે ડાબી બાજુ એ રસ્તો આપણે આવી ગયા છે હે ને. સાંજ તો થઈ છે. આ બાજુ કંપની ફેક્ટરી વધારે છે ને, એટલે ટ્રકો વગેરે વધારે ચાલતા હોય. હવે આપણે તો રોકાવાનું કરવું પડશે, એટલે હવે લગાતાર સાયકલ ચલાવીશું અને રોકાવાનું કંઈક જોઈએ અને કઈ જગ્યા પર રોકાવાનું ખબર નહીં, પણ હવે લગાતાર સાયકલ ચલાવીશું તો ખબર પડશે ને. તો આજે ભાઈ એટલું અલગ રીતે રોકાવાનું છે. મને એમ કે ચાલો રોકાવાનું કંઈ સારું એવું તો મળી જશે ને, તો કંઈ અલગ રીતે રોકાવાનું છે. આપણી ઈચ્છા હતી કે ચલો હરિયાણાની અંદર એન્ટ્રી થઈ ગઈ, પણ હરિયાણા અહીંથી હજુ બોર્ડર છે 3 કિલોમીટરની અંદર છે ને. તો કંઈ આજે રોકાવાનું બહુ અલગ છે, એટલે બહુ અલગ છે અને તમે પણ વિચાર કરી શકો છો કેમ એ તમે થઈ જશો, કેમ કે સાઈડમાં સર્વિસ રસ્તો છે, મેન હાઈવે છે ને જે જાય છે પંજાબ હરિયાણા પંજાબ તરફ જાય છે ને. રોકાવાનું જોઈ લો ભાઈ, આવી રીતે સર્વિસ રસ્તાની ફૂટપાથ છે. ફૂટપાથની આ બાજુ દુકાન છે, દુકાનમાં આપણે અહીંયા નીચેની તરફ જોવાનું છે. તો હર જગ્યાએ નહીં મળે કે સારું એવું મંદિર મળી જાય, પેટ્રોલ પંપ મળી જાય, ધાબુ મળી જાય, તેવું નહીં હોતું. કેમ કે સોલો ટ્રાવેલ કરો છો એ પણ સાયકલથી તો બહુ બધું ઝેલવું પડે છે ને. આ તો છે જિંદગીનું મતલબ જે અનુભવ જે મતલબ આવી રીતે કરીએ છીએ તો હંમેશા યાદ રહેશે કે ભાઈ કેવી જગ્યા પર આપણે ઊંઘીએ છીએ ને. કોઈ દિવસ ફૂટપાથની સાઈડમાં તો કોઈ દિવસ સારું એવું, કોઈ દિવસ VIP હોટલ મળી જાય છે, કોઈ દિવસ VIP હોમ સ્ટે મળી જાય છે. તો હર દિવસ એક સરખો નથી હોતો, કોઈ દિવસ ફૂટપાથ પર પણ સૂવું પડે છે. તો આ રીતે કંઈ સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે પણ બાયસાયકલથી. સાયકલ આપણે અહીંયા લોક મારી દીધી છે. બસ આપણે વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. તમારો એક સબસ્ક્રાઈબ અમને મોટિવેટ કરે છે, એટલે હું હરેક વ્લોગમાં બોલું છું કે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આ રીતે હું આગળ તરફ વિડીયો બનાવતો રહીશ. તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. તો હર હર મહાદેવ, જય હિન્દ, જોહાર, જય આદિવાસી.